गुड मॉर्निंग गाइस। आज की वीडियो में आप सभी का स्वागत है। आज हम लोग जा रहे हैं पूजा में। हमारे बड़े भाई के इधर पूजा है आज, इसीलिए। और कुबेर सो रहा है। कुबेर को अभी मैं तैयार करूँगी। देखिए सो रहा है वो। आगे की वीडियो में उधर ही बनाऊंगी। बाय, मिलते हैं थोड़ी टाइम के बाद। હાથમાં લૂછવા માટે નેપકિન અથવા રૂમાલ લઈ લેજો. तिलकं गृहीत्वा ओम स्वस्ति न इंद्रो रदत्राः गमन्निहं भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पक्षे मास्तभिर्यजत्राः स्थिरैरङ्गे सुष्ठुतमिन्नु शरदो अन्तिदेवा यत्रानश्चकर चरसन्तनूनां पुत्राशो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिखता युर्गन्तोः अदितिर्भ्यो शान्तिरन्तरिक्षगु शान्ति पृथ्वी शान्तिराप शान्तिः रोखदय शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगु शान्ति शान्तिरेव शान्ति श्यामा शान्तिरेधिः. અહીં સૌ પ્રથમ પહેલા ગણપતિ દાદા નમસ્કાર કરજો. એના પછી આપણા કુળદેવી શું નામ છે એમને યાદ કરજો. એમનું સ્થાન આપણે ત્યાં બિરાજમાન કર્યું છે, ત્યાંથી આપણે લઈ આવશો. એના પહેલા ગણપતિ મહારાજને પણ આહ્વાન આપવું પડે કે તમે અહીંયા બિરાજમાન જો. તમારા જે અતિથિ છે બધા આવવાના છે એ મહેમાનો સાથે તમને પણ અહીંયા બિરાજમાન કરવું છે. હાથ જોડી નમસ્કાર કરજો. ओम श्रीमन महागणाधिपते नमः. इष्ट देवताभ्यो नमः. कुल देवताभ्यो नमः. स्थान देवताभ्यो नमः. वाणी हिरण्यगर्भाभ्यो नमः. सची पुरंदराभ्यो नमः. माता पितृजन कमलेभ्यो नमः. सर्वेभ्यो देवेभ्यो नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. ये तत्र क्रमदान देता श्री राजराजेश्वर देता कुल देवी सहित गजानन देताभ्यो नमो नमः. બંને ને બોલવાનું છે પુણ્યમ પુણ્યાહમ કર્મમ અહમ કરિષ્યે. તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયસ્તુ વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધયે. બોલો છે મમઃ मन इंचित मम कुलदेवी श्री खोडिया स्वरूपेण भाव स्वरूपेण भाव प्रतिष्ठाने सर्व कार्य सिद्धये. गणपति दादा पासे एप्लिकेशन राखजो कि अमे जे भाव प्रतिष्ठा करवानी छे ए पहली एप्लिकेशन तमारा पासे हवे अरजी राखीए छे. पानी चमची भरजो. हस्ते जलमादाय हाथ लगाडजो. ओम श्री विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवतो महापुरुषः विष्णु आज्ञा प्रत्मानस्य अद्रिते ब्रह्मदाराते श्री श्वेत द्वारा कल्पे वैवस्मन्वंतरे अष्टाविषे कलियुगे कलि प्रथम चरणे भूलोके वर्धखंडे जम्मू द्वीपे है अरुणाचल देशे है महाराष्ट्र देशे है थाना ग्राम निवास स्थान मध्ये न तथा चम्य इत्यादि शशिकांतम्य पूर्ण नाम वाचः. नाम शशिकांत तथा चम्य इत्यादि देतान तथा चम्य इति भगिनी नामस्य तथा चितिः गोत्रोत्पन्नः कश्यप काश्यप गोत्रोत्पन्नेन तथा चम्य यजमानस्य. बोलो से बन्ने ने मम आत्मन श्रुतिः स्मृतिः पुराणोक्त वेदोक्त पुण्यफल प्राप्ति अर्थे अप्राप्त लक्ष्म्या प्राप्ति अर्थे प्राप्त लक्ष्म्या चिरकाल संरक्षणार्थ सकल मनः इंचित कामना समसिद्धि संपूज्यताम. बॉर्डर અને પૂરા ઘરમાં નાખવાનું છે. બરાબર. પુષ્પ આપું છું, નહીં તો હાથમાં છોટીને છાંટણી કરી નાખો. કારણ કે ગૌમૂત્રથી આખું પવિત્ર કર્ણ થાય. એથી પવિત્ર કર્ણે નમસ્કારમ સમર્પયામિ. એના પછી આપણા વડીલોને આપણે નમસ્કાર કરવાનો. ચરણકમલ નમસ્કારમ સમર્પયામિ ઇત્યાદિતા પૂજનેન સંપૂજ્યતિઃ. એના પછી શશિકાંત તમારા જે ગુરુજી છે આપણા એમના પાસે આપણે આમંત્રણ લીધો તો
કે આપણે મૂર્તિનો ભાવ પ્રતિષ્ઠા કરવાના છે. એમને હાથ જોડી વંદન કરજો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુએ નમઃ પરમ ગુરુભ્યો નમઃ પરમેષ્ટિ ગુરુભ્યો નમસ્કારમ સમર્પયામિ. આ બધાને આપણે આહ્વાન કર્યું છે કારણ કે દેવી આવે ને તો પહેલા એ લોકોનું આગમન આપણાને જોઈએ. કારણ કે કોઈ પણ દેવ આવે એટલે આપણે ખાલી બિરાજમાન કરી એ લોકોનું આગમન થાય. આપણે ગણપતિને બિરાજમાન કરીએ, કોઈ પણ પૂજા હોય તો ગણપતિને તમને પહેલા આગેવાન કરવું પડે છે. એટલે એમને આગમન આપણે કરી દીધું, હવે એમના પરિવારને આપણે આમંત્રણ આપવાનું છે. બરોબર છે? તો સૌથી પહેલા જમણા હાથમાં ચોખા રાખવાના છે. આને બાકી તમે રાખો જમણા હાથમાં, રાઈટ હેન્ડમાં. બરોબર? ગણપતિનો પરિવાર ના हाँ बाबा બાવન ધૂણા હા. એકલા કાળી છે. ખાલી વાસા શૂટિંગ કાઢ્યો કે ફોટો કાઢ્યો બે બે આઈ જા બાર દીકરા. કળશ પકડ. કાચી. બસ, સંભાળ. અરે, આઈ. એ બે પકડ. એ હાય. છોકરા છે, બચ્ચા दीदी છે. दीदी दीदी हाँ दीदी હવે ફોટો કાઢ. કાઢ્યું બહુ બધું काढ़ी 100 ફોટા તો કાઢી નાખ્યા. સજીને બહુ હસવાનું આવે ઘડી ઘડી નિશાના નથી જોતા ને ઘડી ઘડી હા, એ બચપનના સાથી છે. હા હું તો બચપન બચપન અમારા હાથે બચપન એમના હાથમાં મને ગયા સાથે બરાબર બોલે જીતેની યાર દોસ્તી બહુ છે और रूम में मार्केट रखते हैं तो हम लोग लेने जा रहे हैं મેં તો અંદર કિચનમાં જાઉં એમને કીધું ખવડાવજો. કાળી બગાડવા માટે લીધી કે નહીં? થાળી નાખી લઈને હાલો. એમ અહીંથી. हाँ છોકરા છે ये हमारे मामा हैं। જય માતાજી जय माता जी જય અંબે. બોલો ખોડિયાર માની જય. બોલો ખોડિયાર માની જય. બધા આગળ જાઓ, પહેલા માતાજી આગળ કળશ હોય ખાલી પકડ જાઓ. જય અંબે. જય અંબે. જય અંબે. બોલો ખોડિયાર માતની જય. ઊભી રહે દીકરા. હા તું અહીંયા ઊભી રહે મારા બાજુ. તમે બંને આગળ આવો. હાલો. ક્યાં ગયા તમે? ઓમ નમો દેવ્યೈ મહાદેવ્યై શિવાય સતસન નમઃ. નમો પ્રકૃતિ ભદ્રાય નિયતાર પ્રસાદાત્મક. ચોખા પધરાવજો. યસ. હવે શશિકાંતભાઈને અને અહીંયા મારી બેનને તિલક કરો કારણ કે માતાજીને આગેવાન લઈને આવ્યા છે. હાતું તારે કરવાનું Yes. કઈ વાંધો નથી ओम देवी समापावतेन तथो देविता भवतेः आज्ञवरदेतानः संपूजितामहं. સરસ. અહીંયા સાહેબને બસ. માદંત દેતાન ભવતાયઃ સંપૂજિતમઃ તથૈ વિજય તિલકમ ભવતેન તાવંતુ ભવતેન વર્તાયઃ સંપૂજિતામહં ઇત્યા તથા વર્ણબદ્ધેન સમર્પયામિ. હા માતાજીને તિલક કરો. આ કલશ ને માતાજીને તિલક. હા બંનેને. અચ્છા મેકઅપ બગડી છે કાંઈ વાંધો નવો થઈ જશે. ટેન્શન ફ્રી. બરોબર? યસ યસ ઓફકોર્સલી. ખરેખર તિલક મોટો થઈ ગયો હવે. હવે કે એવું નહીં હે? બરોબર? હવે એક પાણીનો ગ્લાસ ભરી લો. હા બંને લાવો. હા એક મિનિટ બાબુ. ઉપર ગલ્લો ઉપર. ઉભા તમે. હા આજે આરતી થશે બેન. પાણીનો ગ્લાસ તૈયાર છે ભાભી? એમની આરતી ઉતારો જરાક. ઓમ મહા પ્રથમ ગણપતિને પૂજીએ ઉમેયા દેવ બ્રહ્મા ઇન્દ્રને આરાધીએ જપીએ જાદવ જગદીશ કળશ કુંભ કનકનો માય હાથ રાખો માહે પુણ્ય અપાર ઉપર શ્રી ફળ શોભતા ધોય ફળ જોડા જોડ વધાવો મારી માતને માં આવી પોતાના દ્વારે માઈ આવે ને પધવા વધો આવ્યા સો પાર. બોલો ખોડિયાર માતની જય. હવે માતાની નજર ઉતારો. 4 ફૂલ છે ને આમાં 4 ફૂલ લઈ લો. જય માતાજી જય હો. 4 ફૂલ લેજો. બરોબર? બંને હાથ ઢાંકી નાખો. આમ બરોબર? આમ ઉતારો નજર માતાજી ઉપરથી. નમો વરદ દેતાપે નમસ્કારમ સમર્પયામિ. એક ફૂલ એમના પાછળ ફેંકજો. એક ફૂલ એ પાછળ. હા એક એક ઉપાડો. છે ને એમ નહીં
આ ડાબા તો બધા લઈ લો. હવે એક ત્યાં ફેંકી દો, હવે આ બીજો લ્યો. આમ ફેંકો, ઓલી સાઈડ ફેંકી દો. હા, બીજો લ્યો. એક આ સાઈડ ફેંકો. અને એને નીચે છોડો. બસ. ચાલ. હવે પેલા માતે તું આગળ આવ, તારો જમણો પગ આગળ આપ. હા, એમનો જમણો પગનો અંગૂઠો દોડાવ. બેટા રાઈટ લેફ્ટનો અંગૂઠો રાખ નીચે. હા, વેરી ગુડ. નમો દેવ્ય દેતાન પૂજન ભાતે તથા નમસ્કારમ સમર્પયામિ કુલદેવી ઇતિ પૂજેનઃ સંપૂજ્યામિ. હા, આ માતાજીને તિલક દો, ચાંદલો કરો એમને. હા, પગને ચાંદલો કરો. કારણ કે માતાજીનો આજ્ઞા થાય ત્યારે પાછળ બીજા માતા બધા રેડી છે, તૈયાર જ છે. હવે આ તમે માતે તમે અંદર પ્રવેશ કરો. પહેલા ઓમ દ્યો શાંતિરંતરિક્ષગો. એમના પગ આમ પગના છાટણા કરો. ખાલી તમે ત્યાં બેટા આગળ. યસ, ખાલી આમ છોડો પાણી એટલે શુદ્ધ પવિત્ર થઈને આવે. આમ ખાલી છાટણા કરો. પવિત્ર કર્ણ મધ્ય દેતાના તથા વશ દેતાના શુદ્ધોદકમ સમર્પયામિ. બોલો ખોડિયાર માતની જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે રૂમ બધા ફરે જય માતે. ભવાની. જય અંબે. જય ભવાની. જય અંબે 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 જય ભવાની. અંબે જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે જય ભવાની. જય અંબે. જય ભવાની. જય અંબે જય ભવાની. જય ભવાની. જય અંબે જય ભવાની. આખો રૂમ જય કાઢો. ભવાની. જય ભવાની. જય ભવાની. આઈથી આમ ફટાવી. જય ભવાની. જય ભવાની. જય અંબે. જય અંબે ભવાની. માતે કી જય. કુળદેવી માતે કી જય. આવી જાઓ. હવે બધા લોકો જરાક આસન આપજો એમને બેસવા માટે, વિરાજમાન કરવા માટે. ધીરે ધીરે બંને જણા બેસજો. હવા આવવા દેજો. હા, માતાજીને કાલે આપણે આ બધું બતાવ્યું હતું, બરોબર, કે તમારું સ્થાન મંદિરનું આ છે. તમારા ખોડામાં રાખો. અંદર જે ગુપ્ત ધન છે એને પણ આપણે લેવું નથી. હવે ચકલીને ચાલ આપણે નાખ્યા હતા અંદર, આપણે જોતા નથી. આ થાળી હવે આમ વિરાટ મંદિરની અંદર બેસો. એ બસ અમે બે પૂરી દીકરાને કારણ કે આપણું આમાં કાંઈ અધિકાર નથી. આમાં જે પથરી ભરી નાખો અને એ બધો ચકલીને ને આયા માછીનું કાઢવા મોટા મંદિરે આપણે કબૂતર નાખી કબૂતર નાખી. એ રોનો દેવી માતી કી જય. ખોડિયાર માં દરવાજા ઉપર કોઈ ઊભા નહીં રહેતા. રાજ્ય માતાજીનો કોઈ 64 જોગણી મને આવાન આપવાનું છે. બેઠી જા. બધા લોકો સેટ થજો. ભલે બેડરૂમ માં તે ચતુષ્ટ યોગિની કુલદેવી મધ્યેન વિરાજમાનસ્ય. માથા ઉપર પધરાવી દેજો. તન્મયઃ શિવ સંકલ્પઃ મસ્તુ. હવે તમારા બંનેના ડાબા હાથમાં, અથવા ભાભી તમે ડાબા હાથમાં ચોખા લો, તું વાટકી પકડો. બરોબર. કોઈ ચાલશે. ભાભી પધારેલો 64 છે, 64 દેવીઓ છે. આપણે ખાલી ખોડિયારમાં નથી આવવાના આપતા. ખોડિયાર સાથે 64 જોગણી બેનપણીઓ બધા લોકો આવે. કારણ કે માતાજી ક્યારે એકલા આવે નહીં. આવે તો આખો સંઘ આવે. અને 64 જોગણીઓ કોણ છે ખબર છે? 64 જોગણીઓ કોણ? શિવજીના પહેલા પત્નીનું નામ સતીના અંગભંગ કોણે કર્યા હતા? અંગભંગ. એટલું શબ્દ વિષ્ણુજીએ. વિષ્ણુ સુદર્શન ચક્રથી અંગભંગ કરવામાં આવ્યા. એ ત્યારથી એક એક મૂર્તિ સમાન એને કહેવાના પિંડ. અને પિંડના બાજુમાં કોણ કહેવામાં આવે? વીરભદ્ર પછી ભૈરવનું સ્વરૂપ રહેતું. આપણે પણ અહીંયા બિરાજમાન કરીએ. આપણે ઘરમાં ભૈરવજી રાખી શકતા નથી. તો તારા ઘરમાં ભૈરવજી બિરાજમાન છે? પૂછ ક્યાં છે? અને સાકળ છે ને, એક્સચેન્જ ભૈરવ. એટલે આના અંદર કેટલા માતાજી દેવી દેવસ્થાનને લાગતી વસ્તુઓ છે. જેના ઘરમાં કહીએ ને કે અમે ભાવ પર લઈએ, બરાબર. હવે આપણે અહીંયા માતાજીને આવવા, જે રીતે આપણે ગણપતિ દાદાને આહવાન આપ્યું, લક્ષ્મી નારાયણને આહવાન આપ્યું છે, ભગવાન આપણે નંદી ગાય માતાને પણ આહવાન આપ્યું. એવી રીતે માતાજી છે 64 જોગણીઓ, એને આપણે આહવાન આપવાનું છે.
ओम नमो देव आव्यामि स्थापयामि। ओम महाहारवाय नमः आव्यामि स्थापयामि। ओम ज्योतिषपत्ये नमः आव्यामि स्थापयामि। ओम कृतवास्ये नमः आव्यामि स्थापयामि। ओम मुंडिन्ये नमः आव्यामि स्थापयामि। ओम सहवाहिन्ये नमः आव्यामि स्थापयामि। ओम शिवकाल्ये नमः आव्यामि स्थापयामि। ओम लिंगहस्ताय नमः। या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यस्तस्य मात्रमात्रेण गंगाजलं समर्पय। गंगेश्च यमुनेश्चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। ब्रह्माण्डोदरतीर्थानि करे पृष्ठान ते रवे तेन सत्यमहं देवं तीर्थं देवी दिवाकरः तीर्थं देवी दिवाकरः इति गंगो संपूजनेन संपूजयामि। આ પ્રતિષ્ઠામાં તો તમને 3 દિવસનો પ્રોગ્રામ થાય। देवो शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिराप शान्तिरोपदय शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः शान्तिवर्धनेतापि नमस्कारं समर्पयामि। कुलदेवी खोडियार मातनी जय। बरोबर पूरा मुझे प्रेस कर हमारा बोलो हाथ धीरे धीरे बोलो गणपति गजानंद महाराज की जय। गणपति बाप्पा मोरया। मंगल मूर्ति जो बोलेगा गणपति वो बनेगा करोड़पति खरगोपति। ओ टका भाई क्या है ईश्वर ईश्वर जय। गोवर्धन नाथ की जय। बाके बिहारी लाल की जय। हाथी घोड़ा पाल की जय। कन्हैया लाल की राधे राधा राधे 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 થી મને ભાઈ હવે રાધે અને રાધામાં શું ફરક છે? રાધાનું મૃત્યુ ક્યારે થયું હતું? રાધેનું નહીં। ઈ પણ કહું છું નથી ખબર તો હું તમને કહી દઉં। રાધાનું જ્યારે મૃત્યુ થયું છે ત્યારે કર્ણની ઉત્પત્તિ થઈ છે ત્યારે એનું નામ કહેવાય છે હે રાધે। રાધા અલગ અને રાધે અલગ। રાધે જે છે કર્ણ છે અને રાધા છે એટલે કે ને રાધે રાધે કરતા હોય અને રાધા રાધા અલગ હોય। રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ નથી રાધા કૃષ્ણ છે। રાધા સાથે કૃષ્ણનો અવતાર છે। જ્યારે રાધાનું મૃત્યુ સમાપન થયું ને ત્યારે કર્ણની ઉત્પત્તિ થઈ છે એટલે ઈ જ રાધા ઈ જ રાધે છે। ત્યારે એને જેટલું પણ દુઃખ થાય છે ને ત્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું છે કર્ણે પણ પૂછ્યું મને કેમ આટલું કર તને હજી સુધી કષ્ટ તારું જીવન તો તું સમાપ્ત કરી નાખો પણ તારો કષ્ટ તને મહાભારતમાં ભોગવો કારણ કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને પણ રહેવું પડશે। બધો ચીચોડો છે આખો એ ક્યારે આપણે છે ને એકબીજાથી બધાને બાંધેલા છીએ। જન્મિતિ મરણમ મરણિતિ પુનર્જન્મ ક્યારે ખૂટવાનું નથી। હવે આપણે ભગવાનને આહ્વાન પ્રદર્શન કરીએ અને પાછળથી એના અંજન નેત્ર પૂરાય। હવે તમે એમને લક્ષ્ય આપજો કે આમ લઈને આમ પૂરવાના છે। સમજી ગયા કે ભૂલી ગયા? નક્કી? ક્યાં જો મારી ડબી ક્યાં ભાગી હારી ભાભી તમે હાથ પકડીને એમના અંજન નેત્ર કરાવજો। આંખોમાં આપણે કેમ કાજલ લગાડીએ કાજલ અહીંયાથી પેલા અહીંયાથી કાજલ લગાવો બરોબર છે? બોલો ખોડિયાર માતની જય। સરસ એટલે એમને પહેલી દ્રષ્ટિ આવે। હવે આમ હાથ પકડીને કરાવો નેત્રોદકાપો છે દ્રષ્ટિપતેનઃ। બોલો ખોડિયાર માતની જય। નર્વ છે ને Yes. પછી ભલે કાઢવું તો કાઢી લઈએ કારણ કે પહેલો દિવસ જ છે ને એટલા માટે પછી કાઢી શકાય। અમૃત તુલ્યતમ ભવતેન મંથના ઇતિ પ્રવતાય સંપૂજિતમ। આ શું કર્યું ખબર છે તું? અહીંયા સાગર મંથન કર્યું। સાગર મંથન એટલે શું કહેવાય? એ વિશ્વ
ઠીક છે ને? એટલે હાથ સ્પર્શ ન કરી શકો એટલે પેલો દર્ભથી એમને સ્પર્શ કરવાનું છે. દર્ભ સ્પર્શ કર હૃદય પાસે. ઓમ આમ રીમ ક્રોમ યમ લમ વમ સમ આશાના મૂર્તિનામ પ્રાણાય ઓમ 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 દશંતાન ભવતેન અત્કૃતેતાનમ યસજો ભવતે તથાય ઓમ આમ હ્રીમ ક્રોમ યમ લમ વમ આસાના મૂર્તિના પ્રાણ જીવસ્ય જીવયઃ. ઉપરથી નીચે પક્ષ સુધી લઈ જાઓ. પ્રાવર્ત પ્રાવસદેતાન તતો જીવતો ભાવનાય સંપાદન દીતાન પુષંતાય સંપૂજિતમ ભગરના મોઢાથી લઈ ત્યાં સુધી અછોત વંતદેતાના વાહનમ પૂજને તશા પ્રવતાય સંપૂજિતમ પુનાવર્ત દેતાના સંપૂજિતમ આકંત ભવતાંત સંતવ્રતેન તુલસી પત્રેન અર્પણમસ્તુ તથા અર્પણેન દેતાય સંપૂજિતમ ઇતિ દેવિતાય. સૌથી પહેલા માતાજીને ચંદનનો તિલક લગાવો. ચંદનમ પ્રતિગ્રહ્યતામ ચંદન નાગર કેસરાદે સંપૂજિતામ તિલક. મહારાજ તમે મને પહેલા તિલક. હા એ ભગવાન બોધાય તો દાદન તો નાખું કામ. જય માતાજી ગૌ માયા. આથી વચ દેતાના પુષ્પણેન. ઓ બાપ જય હો. લે છે ઓઢાથી કોઈ વગાડી નથી ને? ઓમ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ પ્રકૃતિ ભદ્રાય બોલો ખોડિયારની બોલો ખોડિયાર માતની જય. ગુરુદેવી માતની જય. કુટુંબ પરિવારસ્ય દેવની જય. અથો તો દિવ્યતાના દર્ભોઃ દર્ભ પરિપાશત્યમ તતુ ભાવેન તથા ચમ્ય તતુ ભાવેન ઉત્તિષ્ઠન્તુ. ત્યાં આપણે ગંગાજળ અને આ બધું પવિત્ર એટલે હમણાંથી આપણે કોઈ દેખાશે હવન પૂરો થશે એના પછી માતા ત્યાં બિરાજમાન થશે. જય શ્રી યસ. રાધે રાધે. જમવાનું ક્યારે આવવાનું છે? બસ આવી જ જવું જોઈએ. 75. આપણે 50 પકડીએ. મારા બેનનું પણ 50 કિલો એટલે ટોટલ કેટલા કિલો થયા? 100 કિલો. હવે આપણે જો અનાજમાં શું લાવ્યા હતા? ચોખા. બરોબર છે. અને બીજું માતાજીની બિરાજમાન કેમાં કર્યું હતું? ચોખા. એટલે ટોટલ કેટલા થયા? 100 કિલો ને 100 કિલો થયા. એટલે વાસી માર્કેટ હાલશું આપણે બંને. મને કીધું પણ એના નિમિત્તે 100 નહીં પણ તું ખાલી 10 રૂપિયા પકડ. બરોબર છે? 10 રૂપિયા ઘઉંના 10 રૂપિયા ચોખાના. આ બંને ચીજોને આ પણ આપણે મિક્સ કરી આપણે ચકલીને ખવડાવી દઈશું. પણ એના નિમિત્તે અને ચકલીને ખવડાવવાનું છે પછી કૂતરાને ખવડાવજે કે પછી તું ગાયને ખવડાવજે એ તારો મતલબ. હું અહીંથી છૂટો થાઉં છું અને સંકલ્પ કરે એગ્રીમેન્ટ મારા પૂરા કરી નાખો. પાછું પાણી કરી હસ્તે જલમાદાય તથા ચેતિ વંચિત દેતાય તથા વનમદ્દેન ઇત્યાદિ રાષ્ટ્રભૂત હવન. રાષ્ટ્રભૂત એટલે ભૂત નહીં, રાષ્ટ્રભૂત હવન કહેવાય. કારણ કે પ્રતિષ્ઠા થાય ત્યારે રાષ્ટ્રભૂત યજ્ઞ હોય. પછી એના માટે 4 પિલર જોઈએ. મને 4 પિલર ક્યાં છે? આપણે બિલ્ડિંગ ના છે સમજી લો ને સમજાય. આજે બી નારિયેળ રાખ્યા છે. આ પિલર સમાન છે કારણ કે જો કાલે કીધું પેલા બંગલો બનાવીશ પછી બંગલામાં માતાજીને બિરાજમાન કરીશ. એટલે આપણે પેલા મંડપની ગોઠવણી કરી છે પછી બે નારિયેળ કે ભાઈ આ મંડપ હલે નહીં અને કાંઈ તકલીફ થાય નહીં. કારણ કે જ્યારે તારે 4 ખંભા હોય ને ત્યારે બિંદાસ માતાજી એનો બિરાજમાન થાય છે. આપણે બિરાજમાન કર્યું છે એનું પણ નિમિત્ત આપણે મંડપ વાળા કોઈ હોય કોઈ છે તો નહીં મંડપ વાળા બરોબર આવી ગયા દેવજીભાઈ મંડપ એમને કહેવાય વિશ્વકર્મા. હવે તેને ચાંદલો કરવો પડે. મંડપ બાંધે ને કે ચાંદલો કરવો પડે. પછી આપણે એમને કઈ નારિયેળ મીઠાઈ રાખવી પડે. મીઠાઈનો કટકો રાખવો પડે. પહેલા ખાંભો જે લાગે આપણે કેમ કરશો? એમ ખંભો તો કાલ લગાડી ગયો છે બધું આખો મંડપ જ બંધાઈ ગયો છું પણ તોય પણ એના નિમિત્તે આપણે વિશ્વકર્મા પણ હાજર નહોતા. આપણે કર્તવ્ય કર્યું છે એના ભૂલચૂક માફ. એના માટે પણ ગાયને ઘાસ. તારા કેટલા સંકલ્પ થયા ગાયને ઘાસ આપવાના? ભૂલે ચૂકે ભૂલતો નહીં. અગર મારા પાછળ ક્યાં ગાય ભાગી તો કે શશિકાંત ઘરે આવી જાય એને પકડો. હું સંકલ્પ લઈ લીધા હતા આને એગ્રીમેન્ટ નથી કરે એને ખબર, મને ખબર નથી. બરોબર હવે રાખી દે. હવે કોઈ એગ્રીમેન્ટ નથી. હવે આપણે કળશ લેવાનું. ખાલી મારો દીકરો તૈયાર થઈ જાય એટલે પછી કળશ લઈએ. સારું કઈ કરાવો છે? બાકી છે ભાઈ બોલાવે છે. ક્યાં બાકી છે? હા ભાઈ આવો. જલ્દી લગા
ભાઈ ટેન્શન લઈ કે એને દીકરી બેસી ગઈ પેલા સ્વસ્તિ વિનાક્ષાય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક જ્ઞાનિત્ય આન સ્વસ્તિ સ્વિચ છે સ્વિચ ચાલુ કર લાઈટ આવી જાય હમણાં લાઈટ ની જરૂર ને ઉજવાળું તો ઘણું છે સંપૂજિતામ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ક્યા બાત હે એને કાંટો ન બાંધે નાનો છે ને ખર્ચ વચાઈ નાખવાનો કોટ મે સિગ્નેચર ફોન ઉપર આપી દે ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे अभी पूजा हो आहुति चुकी आप्यो है। ओम सब लोग हाथ थोड़ा थोड़ा हवन कर रहे हैं। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे 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 ओम ऐं ह्रीं 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 આવી જાઓ આરતી આરતી માલ બ્રિજનાથની રે બીજી આરતી માલ બ્રિજનાથની રે એ હું તો આરતી ઉતારું મારા માતની રે હું તો આરતી ઉતારું મારા માતની રે કે મારા માતની રે ઘોડલ માતની રે એ મારા માતની રે ઘોડલ માતની રે એ હું તો આરતી ઉતારું મારા માતની રે હું તો શું છે 20 પોઈન્ટ છે 20 નો કોઈને બેનને આપ મારા હા પણ હવે એમાં શું છે બીજું એકા જમણા હાથમાં લઈ લે બધું હાશ ભગવાન કેટલું મહારાજ કામ કરાવે સવારે પછી આ બંને ફૂલ ને ડિવાઈડ કરો આમ યસ એ વધારે મળી લાગે છે જરા કામ કરશે જગા કરી તે કેમ ઊભા છે ખબર છે એ ભગવાન मामी ने दिखाया देखो થઈ ગયું मम्मी divide? क्या है देखो હવે આ હાથ આમ કર ડિવાઈડ કરી લીધો હોય તો ઉલટું હાથ આમ કર આમ ઉલટું બંને માથા જરા કા બાજુ પગે લાગો આને દીકરીને હવે ઉપર છાટ આમ બોલ ધનવાન છોડ અરે બોલ ધનવાન આયુષ્યવાન સદૈવ સુખી ભવતુ પગે લાગો જરાક નમો ઓ પછી માથે કે બસ બરોબર 10 भी हाले भाई पतिर ब्रह्मा पतिर विष्णु पतिर देवो महेश्वर पतिर साक्षात परम ब्रह्मा तस्मै श्री पतिये नमः हां क्या बात है दो તમે પંચામાં તો દહીં બનાવીને આપી જોયું કેવી છે મને કહેજો મીઠી છે ખાટી છે વધારે હલાવતું રુચિ ભાઈ બનાવી તો ખાટી જ હોય જરાક જ નાખી બસ, દે, બસ, બસ. વધારે નાખી દે. અરે તો આટલી જલ્દી દહીં કેમ બની ગઈ આમ તો ગુરુજી, ગ્રહણમ એટલે તારો ઉપવાસ થયો પૂરો કે નહીં આમાંથી તમે બધાને આપી દેજો કૃપા કરીને ઉપવાસ પૂરો ये देखिए दोस्तों डबल डबल खाना खाने बैठे हम लोग गए थे बाजार तो हम लोग को लेट होगा इसके लिए अभी हम लोग खाना खाने बैठे हैं बहुत थक गए हम लोग का कुबेर देखिए घर पे आ गए हम लोग ये देखिए कुबेर के पापा वीडियो में तो आते नहीं है बहुत आज पूजा थी ना सुबह से हम लोग गए थे थक गए बहुत मतलब बहुत थक गए
अभी सुबह के शाम के 8 बज रहे, बहुत नींद आ रही है। अभी सो जाइए, खाना भी नहीं खाएंगे हम लोग। खाना खाएंगे, खाएंगे। पुलाव लाए हैं पार्सल। पुलाव लाए ना बाबा, हम लोग खाएंगे हम लोग खाना। चलिए आज का वीडियो इधर ही एंड करते हैं। वीडियो अच्छी लगे तो लाइक कीजिए।